નમો ભગવતે વાસુદેવાય। આઠમા સ્કંધનો અધ્યાય 15મો। બલિરાજાએ યજ્ઞ કરીને સ્વર્ગમાં વિજય કર્યો। રાજા કહે છે, હે શુકદેવજી, ભગવાને દરિદ્રની માફક બલિ પાસેથી 3 પગલા પૃથ્વી શા માટે માગી હશે? બલિએ ભૂમિ આપી છતાં તેને કેમ બાંધ્યો હતો? હે રાજા, ઇન્દ્રે યુદ્ધમાં બલિને માર્યો હતો, છતાં શુક્રાચાર્યના પુત્રોએ તેને જીવતો કર્યો હતો, અને તે ભૃગુ વિપ્રોએ બલિની પાસે વિશ્વજિત યજ્ઞ કરાવ્યો। હોમ કરતી વખતે અગ્નિમાંથી રથ, લીલા ઘોડા, દિવ્ય ધનુષબાણ અને બખ્તર વગેરે નીકળ્યું હતું। આ રીતે ભૃગુઓએ બલિને યુદ્ધ સામગ્રી આપી હતી। તેથી ભૃગુવિપ્રોને પ્રણામ અને પ્રદક્ષિણા કરીને ઇન્દ્રની પુરીમાં બલિરાજા ગયો। ત્યાં જઈને શુક્રાચાર્યે આપેલો શંખ વગાડ્યો। ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિ પાસે ગયો અને કહ્યું, હે ગુરુ, આ મારા શત્રુ બલિને આટલું બધું તેજ અને બળ ક્યાંથી મળ્યું હશે? હે દેવરાજ, તારા શત્રુને તેજ ભૃગુવિપ્રોએ આપ્યું છે। ભગવાન વિના એની સામે કોઈ ઊભો રહી શકે તેમ નથી। એનો વિપરીત કાળ આવે ત્યાં સુધી તમે સંતાઈને રહો। વિપ્રોના અપમાનથી જ એનો વિપરીત કાળ થશે। આ રીતે ગુરુએ જ્યારે હાથ ખંખેર્યા ત્યારે હતાશ થઈને ઇન્દ્રાદિ દેવો સંતાઈ ગયા। પછી બલિએ સર્વ ત્રિલોકીને વશ કરી। આઠમા સ્કંધનો 15મો અધ્યાય સંપૂર્ણ।